ખાંભા તાલુકાના કોટડા ગામની સીમ વિસ્તારમાં વીજ લાઇનના સમારકામ માટે ગયેલા પીજીવીસીએલના કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી। ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એસવી ડામોર પર અજાણ્યા કારણોસર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। જ્યારે હુમલામાં કર્મચારી ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખાંભા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જ્યારે ઘટનાને લઈને પીજીવીસીએલના કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કર્મચારીના નિવેદનને આધારે ખાંભા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જ્યારે હુમલાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આપેલ ગ્રાહક શ્રી રામકુભાઈ ગુસાભાઈ ખડક દ્વારા અમારા લાઇન સ્ટાફને ધમકી આપવામાં આવી, ઢોરમાર મારવામાં આવ્યો, લોખંડના હથિયારો દ્વારા એના ઉપર હુમલો કરવામાં આવ્યો, ઝાપટોના પ્રહાર કરવામાં આવ્યા અને હાલ અમને જાણ થતાં અમારી પીજીવીસીએલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સાથે 112ની ટીમ 108ની ટીમ પણ પહોંચી ગઈ હતી। હાલમાં અમારા લાઇન સ્ટાફ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ શ્રી એસવી દામોરભાઈ ખાંભા સિવિલ હોસ્પિટલ હેઠળ દાખલ થયા છે। ખાંભા પોલીસને નમ્ર વિનંતી છે કે આ કેસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે અને કાયદેસરની કાર્ય